હરે હરે હલો 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 હરે હરે હલો 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 હરે હરે હલો હરે હરે અવાજ વધારજો ગળગળતી માધ્યમ રાત હોજી રે ગળગળતી માધ્યમ રાત આજ સપનાયા પૂરે યજમલ રાય
પાછી હતી યા વહી જઈ હતા યા વ્યાદાય શું કરવું આમાં અરે અરે હા હાલો હે યજ રાજા રે બોલાવે પરધન આવાજો રે એ આવો તમે રાજા રે દરબાર રાજા રે બોલાવે પરધન આવાજો રે મહારાજા હાલના શું કામ અરે પ્રધાનજી આજ ચમ મહેલમાં કોઈ નહીં આજ ક્યાં જશે બધા તમે અરે મહારાજા બધાય હાવના કામે છે અરે હાલ ને હાલ સચિને બોલાવો અરે આવતા જ જણા હે એ હાલો બોલાવાઈને વાઈટ નો રાખતા ઝડપી બધા આવી જાય હોવ ના પાત્ર વાળા આવી જાઓ હાલો રણછોડભાઈ રવજીભાઈ ગામ ભલગામડા રામદેવજી મહારાજના મંદિરમાં 1000 રૂપિયા આપે છે બોલો રામદેવજી મહારાજ કી જય હાલો માતાજી એ સચિયા તોળાના સાતને ત્રાજવે જય હો અરે સ્વામિનાથ તમે કેમ ઝબકીને જાગી ગયા અરે સીતી જાગવું તો પડે જ ને ઉંમર થયા પછી ઊંઘ નું આવે એમ કે છે બધા ગઢા થાય એટલે ઊંઘ નું આવે કે છે ને એવું બધા આવું બધું બનતું હોય સમજ્યા અરે સ્વામિનાથ તમે મારાથી કઈ છુપાવતા હોય એવું મને લાગે છે અરે સીતી તારેથી જો કે મારે છુપાવાય તો નહીં અને સતી એટલે અડધું અંગ કહેવાય અને જો સતીથી છુપાવે તો એ જીવ સુખી થતો નથી અને સતી મને સપનું આવ્યું
અને સપનું તો કોઈ સત્ય તો હોતું જ નથી. સત્ય હોય અરે સ્વામિનારાયણ, તમે કંઈક મારાથી છુપાવતા એવું લાગે છે, કારણ કે તમારા મુખમાં કોઈ દી મેં ઉદાસી જોઈ નથી. આ તમારા મોઢામાં નૂર, મોઢા ઉપર નૂર નથી. અરે હા સતી, કારણ કે મને સપનું આવ્યું છે અને રામદેવ વિરમદેવને તું વાત કરતી નહીં, કારણ કે સતીનું હૃદય અને હૃદયમાં અને શરીરમાં શંકરનું બહુ ચાલુ નથી અને તમે વાત કરતા નહીં અને રાજી ખુશી મોઢું રાખજો. જો કે રે અમે સપનું તો સત્ય હોય છે જ નહીં. હા આયા જો રામદેવ, આવો આવો, ચા જેડી દડાની માંડી રમતું આજ. અરે પિતાજી, શા માટે મને બોલાવ્યો છે? તે આમ થાય ને એટલે ઘરે આતું રહેવાય, સમજ્યા? જમવાનું ન હોય જમવાનું હોય ને કે ન હોય એમ કહું છું. જમવાનું તો ભાઈ જ દે ને. તે અમે જમવું જોઈએ ને. અમે તમે નો આયા હોય તો અમને ખાવું ભાવે. માન માન કરીને લાવ્યો તો હોય દ્વારકા હતા એ તમે કાટે અમે ખાવાનું આવો તો પછી શું કરવું અમારે? કાછેથી હાલો હાલો. આ રામદેવ આયા જો. એવી પિતા સસોય કટુ મનમટી સારે.
અને ગુનો કર્યો હોય મેં. અરે હું દ્વારકા આવ્યો, સ્વપાટું તમે માઇન્ડ કરશો સદધર્મની. હું કહું છું સત્ય છે કે સતના માર્ગે હલે, સતના માર્ગે ધાલે. પણ વિરમદેવ ટેમ થાય ને તારે ઘેરાતું રહેવાય એમ હું કહું છું. તમે નરી સ્વપાટ અમરામ કરશો તો પછી બીજું કામ હોય કે ન હોય એમ કહું છું. અમે આજો રામદેવ આયા, અમે એ શું કે શું ખબર પડે. અમને તમારે મૂળ કામ તો આજ કરવાનું ને. આયા જો यार इंडिया कितना आगे बढ़ रहा है नहीं, पर इन्वेस्ट कहाँ करूं? શું પ્રસંગ બન્યો છે કે આપણા પરિવારમાં હંમેશા માટે પ્રજાજનો, આપણો પરિવાર હંમેશા માટે ખૂબ રાજી હોય છે, ખૂબ આનંદમાં હોય છે. પણ આજે કંઈક મને ફેરફાર દેખાય છે. બાપુ, મને તમે શેઠથી વાત નથી કરતા, કંઈક મારાથી તમે વાત છુપાવી રહ્યા છો. આજે મારે 54 વર્ષ વીતી ગયા, હજી મેં કોઈ દી તમને ઉદાસ નથી જોયા, ખૂબ રાજી જોયા છે. અને તમે તો મહારાજા છો, રાજાનું પદ પામી અને રાજ કરી રહ્યા છો. પણ તમે કંઈક ભેદ છુપાવી રહ્યા છો. બાપુ, મને સત્ય વાત કરો, તમે શા માટે ઉદાસ છો? અરે રામદેવ, કોણ કે હું તો ભૂખંડગઢનો રાજા, અને જેના આંગણે રામદેવ વિરમદેવની જોડી હોય એને શું દખ હોય એમ કહું છું. એ તો સત્ય વાત છે, પણ મને એવું સમજાય છે કે તમે કંઈક મારાથી વાત છુપાવો છો. તમે કંઈક ફાનામાના ચર્ચા કરી હતી, કંઈક ભેદ છુપાવી રહ્યા છો. મને સત્ય વાત કરો, નકર હું તમને વાત કરું કે અમે શું બનવાનું છે. અરે રામદેવ, તું મારું તો સાચું નહીં માન, પણ રામદેવ તારી માતાને પૂછી જો. મારા હૃદયની વાત તો ઈ તો જાણે ને. પણ આપણો પરિવાર, મને હોના પાત્રને ખબર છે કોનામાં કેટલી સહન શક્તિ છે, કોનામાં ભાવ અને પ્રેમ છે, કોનામાં લાગણી છે, હું બધું જાણું છું. પણ જ્યાં સુધી હું નહીં બોલું ત્યાં સુધી તમે ભેદ નહીં ખોલો. અરે દ્વારિકા માયા પેલો
આવતો મારા રામ નહીં મારા રામ પગલી પાડી દી પાંચ પગલી પાડી દી રે મારા રે આંગણે લખ ઉભો રે તો રે રામ મારા રામ આજ તક ઘરે રે થરે દીકરા કનિયા રે મારા રામ મેં તકલીફ મારા રામ હરે બાપુ હરે મનનો તારો આજ તક ઘરે રે થરે દીકરા કનિયા રે ડકો દીધો મારા નાથ ડકો દીધો મારા નાથ અરબા રામ આવી ખબર ન હોત મને તો હું દ્વારિકા સામે મોઢું નું મારત મારા રામ જય હો જય હો નહીં મારા રામ હવે બાપુ તમે વિચાર કરીને કોની માયા રાખો છો આજ વચને બાંધો રે મારા રામ દે રે અરે મારા રામ મને ખબર હોત તો હું તને વચન નો આપે
નહીં મારા રામ. હે આજે જારે ફરું કે તારા મારા રામ. નવ ફરવા તારા નામ નહીં ભક્તિ મારા રામ. હજુ તો શરૂઆત છે. પૂર્ણાવતી થાતા તો તમે પીગળી જશો બાપુ. અરે હા મારા તમારો રામ. હૈયો હાથ નહીં રહે બાપુ. રાજાની આંખમાં આંસુનું શોભે. રાજા તો રેતને ફાની રાખે, હિંમત આપે. રાજાનો ધર્મ છે, તમે હિંમતનો હારશો બાપુ. જો તમે હિંમત હારી જશો, મારા માતાજીનું શું થશે? મારા બાંધવનું શું થશે? પ્રજાજનોનું શું થશે? એનો તો વિચાર કરો બાપુ. તમે કાલે સવારમાં સભા ભરો અને આપણી પ્રજાને જાણ કરી દો કે અમે રામદેવજી સુધામ જવાના છે. માટે રામદેવજી માથે પ્રેમ રાખો અને મોટો ભાવ રાખી રામદેવની વિદાય આપો. તમે સમજાવો તો બીજું કોણ સમજાવશે? અરે હા મારા રામ. રાજાની રીતને કોઈ પામી નહીં શકે. ઈશ્વર મહાપ્રભુએ રાજા છે, રાજા ઈશ્વર સ્વરૂપ છે, આવું વેદ કહે છે. બાપુ તમે આપણા ગઢમાં સીધાઓ, દરબાર ભરી કચેરી ભરો. હું પણ એક છેલ્લા સલામ કરી હું પણ પાછળ આવું છું. બહુ સારું. બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય. ગોબરભાઈ જયરામભાઈ 500 રૂપિયા રામદેવજી મહારાજના પ્રસાદમાં આપે છે. બોલો રામા પીરની જય. આજ પેલા રે નામ રે ધરતી માતા ને રે. આજ પેલા રે નામ ના ધરતી માતા ને રે. તમને જાજે આજે મારો જન્મ થયો 54 વર્ષ વીત્યા ગયા છે અને હવે મારે સોધામ જવાનો સમય થયો છે. અમારી પર દયા કરજો. કદાચ મારાથી કઈ ભૂલ થઈ હોય, કઈ મારાથી અપરાધ થયો હોય તો એક સેવક જાણી અને મારી ભૂલને ક્ષમા કરજો. તમારા ખોળામાં સમાવી લેજો. અમારે બાજુમાં સવા ભગતીઓ ધરતી માથાને ઉપમા આપતા હતા. પેલી સલામમાં પૃથ્વીને કરીએ
જેની પીઠ પર આપણે પગથર પગ દઈ ફરીએ કરી પ્રક્રમા શીશ નમાવી સવા શેર માટીની કાયા બનાવી પેલી સલામમાં પૃથ્વીને કરીએ જેની પીઠ પર આપણે પગ દઈ ફરીએ કરું પરિક્રમા શીશ નમાવી સવા શેર માટીની કાયા બનાવી કરું પરિક્રમા શીશ નમાવી એ સવા શેર માટીની કાયા બનાવી હે ધરતીમાં અમારા પરિવારમાં હંમેશા મારે સત્યને માર્ગે હાલ્યા છે એક ધર્મને રાહે મેં પગ મૂક્યા છે કદાચ અમારી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને મારા દાદા જુવાર છે મારી પે દયા કરજો આજ બીજું રે નામના સૂર્ય ભગવાન સૂર્યનારાયણ ભગવાન તમારા મહેમાને કોણ પામી શકશે કારણ ભગવાન તમે તો નારાયણ છો નારાયણ નું સ્વરૂપ છો અરે ભલે ઉજાબા એ બા તમારા વાવરા પછી જન્મ મરણ એ રાહુ કશ્યપ રાહુ શંકરા એ ભલે ઉજા તમે બા તમારે સમૃદ્ધિ કોણ પામી શકશે તમારે કોઈ માથે ભેદ નથી કોઈની હારે મેર નથી અમીર હોય કે ગરીબ હોય રાજા હોય કે રંગ હોય અધર્મી હોય કે ધર્મી હોય પાપી પુણ્યશાળા ગમે તે હોય સર્વની માથે સમદ્રષ્ટિ હોય આવો તમારો સ્વભાવ છે પ્રભુ અમારી પર દયા કરજો મારા પરિવારનું રક્ષણ કરજો અમારા તુમરા કોણ અંદર અમારાથી અપરાધ થયો હોય તમારે પાસે સૌ માગું છું મારા દાદા જુવાર છે લાખો સલામ તમને છે આજ ત્રીજું રે નામના હરસિદ્ધિ
તમારા કુળની સ્થાપના કરી છે ભલે તે કોઈ પણ ઈષ્ટદેવ હોય કોઈ પરમાત્મા હોય પણ પ્રથમ કુળદેવી છે જોગમાયા આપણો મેન પાયો છે જો પાયો જ કદાચ ખરાબ હોય તો મકાન પડી જાય ભલે ગમે તેનો આરાધ કરો પણ કુળદેવી કોઈ ભૂલતા નહીં માં ભવાની ભોળાનાથ મહાદેવ પાર્વતીને સમજાવતા હતા ઉમા કહું મેં અનુભવ अपना सत हरि भजन जगत सब सपना उमा कहूँ मैं उमा सत हरि भजन जगत सब सपना आ तो जगत सपનું છે આવું મહાદેવ ભોળાનાથ માં ભવાની પાર્વતીને સમજાવે છે તમારી દ્રષ્ટિને કોઈ પાર નહીં પામી શકે તમારી કૃપા છે અમારા તુમરા પરિવારમાં કે આજે એક ધર્મનો વાવટો ફરકાયો છે ધર્મને માર્ગે હાલ્યા છે મારા બાપુ અજમલજી મહારાજા રણસિંહ રાજા દાદા રઘુ દાદા 3 જન્મથી ઈશ્વરનો આરાધ કર્યો છે ત્યારે આજે અમને સમય મળ્યો છે આ તો સમયની બલિહારી છે आज चौथू रे नाम माता पिता रे तमने जाजे मारा सेवकना आज चौथू रे આ જગતની અંદર માયાની અંદર બે મોટા મહાન પાત્ર છે એ માતા પિતાના છે જેને આ દુનિયા બતાવી છે આ દેહની સ્થાપના કરી છે આ દેશ બતાવ્યો છે અમારી ભવનાથમાં શેરનાથ બાપુ એક મંત્ર આપ્યો હતો આદેશ આદેશ છે બીજો કોઈ દેશ નથી સંતો મહાપુરુષો પણ વેલા બાવા એ
પણ સમજાવતા હતા. વાઘનાથ બાપુના ચેલા વેલનાથ વાણીમાં એ પણ સમજાવતા હતા. આ દેશ રે દેખાડ્યો મારા ગુરુએ, એ હું તો રે જગાડ્યો મારા ગુરુએ. આ દેશ રે દેખાડ્યો મને અલગ પુરુષને ઓળખાયો. જય હો. હું તો રે જગાડ્યો મારા ગુરુએ. આ દેશ રે દેખાડ્યો ગુરુની મહાનતા કોઈથી પૂરી થઈ નથી. ગુરુના વખાણ હું શું વર્ણવું, મુખથી કહ્યા ન જાય. ભગવાન પ્રતિ ભાવ જાગે અને ભગવાન મને એમના શરણમાં સમાવીને આવી દયા કરજો. આજ સઠુરે નામ મારી રયતને તમને જાજે રાજુ હાર. મારા સેવકના પરણામ. આજ સઠુરે નામ મારી રયતને અરે ભાવિક પ્રજાજનો, ધર્મને ધારણ કરવાવાળા માનવીઓ, તમારા અંતરમાં એવો પ્રેમ છે, ભાવ છે, ઈશ્વર માથે લાગણી છે. કારણ આ તો કર્મને ગતિ છે. કંઈક તમારો હાસો પ્રેમ હશે, ભાવ હશે, તો તમે સમય ગુમાવીને બેઠા છો, સાંભળો છો. અને સમયની બલિહારી છે. કોને કોની માથે પ્રેમ નથી તો ઘણો સમય વિતાવી નાખે છે, ખોટું વેડફી નાખે છે. પણ વારંવાર આવો સમય આવતો નથી. અમારે અમારા ગામની અંદર
વર્ષમાં એકવાર આવો સમય આવે છે કે માનવ મેદની એક તાર થઈ અંતરમાં ભાવ રાખી ઈશ્વરનું સ્મરણ કરે છે, હાસો ભાવ દર્શાવે છે. તમારા ભાવને મારા રાજા જુહાર છે. અને હવે તો કાલે ભાદરવા સુદ નો આવશે, પછી ભાદરવા સુદ દોષેમાં આવશે અને ભાદરવા સુદ 11 આવશે. 11 દિવસે મારે સુધામ જવાનું છે. રામ આ સરુને પાળે મારે સમાજ લેવાની છે. હો પ્રજાજનો, મારા બાપુ હારે 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 બધા મારી સાથે આવજો અને હસતા મુખે મને વિદાય આપજો. કદાચ મારા બાપુથી કોઈ અન્યાય થઈ ગયો હોય, કદાચ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. મારા બાપુ વતી હું આપને પ્રણામ કરું છું અને આવો નવો ભાવ હંમેશા માટે રાખજો. વસ્તુ ભલે ગમે તે હોય, સોનું હોય કે ચાંદી હોય કે જેવરાત હોય કે મોતી હોય કે માણેક હોય, કિંમત એના ભાવને છે કે આનો ભાવ શું છે. વસ્તુની કોઈ કિંમત નથી. આજે કરે વચન ને કારણે દશરથ તજે ના પ્યાર ભરા. બાપુ જો પ્રસંગ હતો એ કરે વચન ને કારણે રે. પણ બાપુ દશરથ રાજાનો કરમ હતો. ફરવાના માતા કીધે ખરાબ આપ્યો હતો. દશરથ, મારું પુત્ર વિયોગી મૃત્યુ થયું છે, તારું પણ પુત્ર વિયોગી મોત થશે. અંતના સમયે એક દીકરો હાજર નહીં હોય. આ તો કર્મની વાત છે બાપુ. અરે મન મરે માયા મરે મારા નાથ અમર મન જાય સરી. મારા નાથ એ આશા કૃષ્ણ ન મરે એમ કે ગયા દાસ કબીર. અરે બાપુ, એ તો આપણા ભેદની વાત છે. કોઈ સમર્થ ગુરુ મળી જાય, આશાને દૂસરા બે મટાવી દે. નો શું માટે બાપુ? હા મારા રામ, એવું સાહસ હોવું જોઈએ. લક્ષ્ય બાંધવો પડે, ઈશ્વરને પામવું જ છે. આવો ધ્યેય હોય તો જરૂર ઈશ્વર મળે. શું કામ ન મળે બાપુ? આ એ જ ભૂમિ છે. હા મારા રામ, કંઈક સંતો ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે અને ઉતરવું મળ્યું છે. આ એ ભૂમિ છે બાપુ. આજ ને જ્યારે ફરકે
હા મારા રામ. આપણા પૂર્વની કોઈ કમાણી છે, કોઈ ગઢના પુણે છે કે જેવો ઘાટ બનાવ્યો છે. હવે એવા ધજા
જો સમયની બલિહારી હોય તારો સમય પૂરો થતો હોય તો આ જગત માનશે નહીં. કારણ જ્યારે જ્યારે કોઈ ધર્મના માર્ગે હાલ્યા છે કોઈ કોઈનું માનશે નહીં અને કોઈનું માનતી પણ નથી.
તો ભગવાન બધું કરી રહ્યા છે. નિર્માણ ભગવાને કર્યું છે અને આમાંથી પાર પણ ભગવાન ઉતારશે. હા મારા રામ. હું કે તમે કોઈ નિમિત્ત નથી. ધણી જે ધારી થશે ધારું મારા ધણી ધણું થાય. માનવી તમે કોટી કરું ઉપાય ધારું મારા ધણી ધણું થાય. માનવી તમે કોટી કરો ને ઉપાય ધારું મારા ધણી ધણું થાય. એ માનવી માનવી સંતો માનવી કેટલી મજા આવી છે. તમે તો સંત હૃદય છો બાપુ. ભગવાનના આધીન છો તમે. આ સંસ્કાર તમારા અમને ઉતરી રહ્યા છે. બહુ ભાગ્ય અમારા. મારા રામ. હવે આજ રતના કટોરો ત્યારે દીઠા તમારા મુખ ત્યારે દીઠા તમારા મુખ નવ નવ માસ બેટા તારી સેવા યોગી. આ તો બધી માયાની વાત છે. માયાથી ફળ ફેરવવાના માતાજી. આજે તુમની પગલી પાડી રંગ મેલામાં. મારા રામ. આ તો બાપુ ભૂતકાળ હતો. તેથી મારા હૈયા હર થાય તેથી મારા હૈયા હર થાય. તુમની પગલી પાડી રંગ મેલામાં. અરે રામદેવ, તું આવો અમારે છોડીને જાવ રામદેવ. માતાજી તમને ખબર છે આ જગત કોઈ શોખ ન કરશો પણ તમારી ઉપમા તો માનવી નથી ગઈ શકતા. એવા મીઠા એમ દૂધ મીઠા ને હુલા. મારા રામ. એથી મીઠી છે મારી માતર જનની જોડ સખી નહીં જડે રેલો. મીઠા મધુ ને મીઠા હુલા રેલો. એથી મીઠી છે મારી માતર જનની જોડ સખી નહીં જડે રો. એ મારી જનની જોડ સખી નહીં જડે રો. માતાજી હું તમને એક પ્રસંગ યાદ કરાવું. મારા ભારતના સંત મહાત્માનો દેશ છે મેનાવતી. રાજા ગોપીચંદને વ્યારાગ અપાયો હતો. આ એની વાત છે. ગોપીચંદ નાતા સ્નાન કરવા બેઠા હતા. મેનાવતી ઝડપથી જોતા હતા. જોતા જોતા આંખમાંથી આંસુ પડી ગયા અને ગોપીચંદ નાતા તે એમના વહામાં પડ્યા. ગોપીચંદથી શું થયું? કઈ વરસાદ નથી, કોઈ મેહુલ નથી. આ ઉના ઉના કોના ટીપા પડ્યા છે? પોતાના માતાને ભાળી ગયા. માતાજી તમારા આંખમાં કેમ આંસુ છે? હાલો કો તો તમને કાશીએ લઈ જાઓ, કો તો હિંગળાજ લઈ જાઓ. નહીં નહીં બેટા, એ કોઈ વાત નથી.
મને એવું થયું કે આવી કાયા તારા બાપની હતી એની પણ રાખ થઈ જઈ માટે બેટા વૈરાગ લઈ લે ભગવાનનું ભજન કરી લે અને જીવને મોક્ષના માર્ગે લઈ જા વાહો રે કહે મેનાવતી હૈ જો આને એવું કહે મેનાવતી સુણ ગોપી પોતાના દીકરાને વૈરાગ આપી દીધો હતો રાજ છોડી ભેખ કરાવી દીધો એક જ માતા એવી હતી કે હગા દીકરાને વૈરાગ આપ્યો આની મહાનતા તમે જુઓ મારે કે વૈરાગ નથી લેવાનો મારો સમય પૂરો થશે મારે જવાનું છે બીજી કોઈ વાત નથી મને રતન કટોરો આપો હસ્તામુખથી વિદાય આપો રાજી બીજું શું આજ રતન કટોરો
પણ મીઠા બોલા માનવી એકથી આ જગત છોડીને જા મીઠા બોલા માનવી એકથી આ જગત છોડીને જા પછી કાગાય કાણું ઘરે 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 બાપુ બાપુ હવે મારો અશ્વ તૈયાર કર્યો લીલમ નામનો ઘોડો લાવો હવે મારે રામાસુની પાડે જવું છે હવે સમય જાજો સમય એ ભાઈ ગામખાળના ભુવા હોય બધા આવતા રહેજો જે કોઈ ભુવા હાજરમાં હોય એ સ્ટેજ ઉપર આવી જાયજો હરે ચંદ્રભાઈ મારે જવાનું તો સત્ય વાત છે એ હા મારા રામ અને સમય પણ પૂરો થવા આવ્યો છે જાજો સમય બાકી નથી સમયની બલિહારી છે બાપુ જો સમય વીતી જશે ને તો મારા માથે કર્મ લાગશે અને મારા માથે પાપ લાગશે કે હું સમય ઓળખી ન શકું હરે રામદેવ તમારે જાવ હોય તો મારી કોઈ એ ગામ ભુવા હોય એ હટાવજો ખોડપા અને બીજા કઈ કાળના ભુવા હોય એ બધા આવી જાઓ પણ અમે તને પાછા ચારે પણ મળશું બાપુ એના માટે તમારે ભજન કરવું પડશે આ કોઈ મુખથી સાંભળી શકાય આંખેથી દેખી શકાય એવી કોઈ વાત નથી આ તો નિર્ગુણ ભક્તિ છે આ કોઈ સગુણ ભક્તિની વાત નથી તમે વિષ્ણુ આરાધ કરો જરૂર તમને સમજાશે કે આપણે ક્યારે ભેગું થઈશું સમય સમય બળવા રહે નહીં પુરુષ બળવા અરે બાપુ સમય સમય બળવા રહે હાથમાં ધનુષ લઈ દોરી ખેંચે તો ત્રણ લોકમાં હાહાકાર મચી જાય આવું એને કઈ સત્તા હતી આવું સાહસ હતું એક દિવસનો સમય દ્વારકા જતા કાબાએ અર્જુન લૂંટી લીધા હતા કારણ તેથી સમય નહોતો હા મારા રામ કૃષ્ણ પરમાત્મા હારે નહોતા આ સમય બલિહારી છે અનના પીરની એ સમાધુ એ કોઈ રોઈનો એ રોઈનો રામા
અરે આગળના ઈરલા એવા હતા એ પથરાને એનું માન હતા અરે ચાંદો ને સુસ્મૃતિ દીદો ને નોતા આ ઈરલાના પ્રકાશ
દેવી માલા એ લાવે રે કોઈ રોકી દો એ રોકી લો એવા હાથે એ રૂએ રે હાથ વાણિયા રે અનજો स्वस्ति न पूषा विश्ववेदा स्वस्ति नक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु हरिः ओं भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षः पित्राः स्थिरैरङ्गै तिष्ठुवाङ्गुलः स्वस्तानुपिष्येमहे देवहितं यदायुः प्रखेदृश्वामरुतः प्रस्मिन्मातरः शुभं जावानो विदधेषु यज्ञमयः अग्निजिह्वामरुतः प्रस्मिन्मातरः शुभं जावानो विदधेषु यज्ञमयः शतमिन्नु शरदो यन्ति देवः यत्र वारशक्राझरशः तन्नु नामः पुत्रासो यत्र पितरो भ्रमन् હાલ
બોલ લિફ્ટી અલખ ધણી રામદેવજી મહારાજની જય. હવે મારા સુધામ જ્યાં પછી આ ધરતી માથે બ્રહ્માજી આવે, કદાચ વિષ્ણુ આવે, કદાચ મહાદેવ ભોળાનાથ આવે, પણ મારી સમાજની એપ કોઈ ખોલતા નહીં. જ્યારે જ્યારે મને યાદ કરશો, ગૂગલ નો ધૂપ કરજો, ઘીનો દીવો કરજો, ધોળી ધજા ફરકાવજો, અંતરિક્ષમાં જરૂર મારી હાજરી છે, આવું મારું વચન છે. પણ જમા જાગરણ કરજો, બીજના દિવસે પાઠ કરજો, જ્યોત પ્રગટાવજો. આ મારું સ્વરૂપ છે, જ્યોતમાં હમાશે. હલો આવું મારું વચન છે. અને ભાઈ ભક્તો હંમેશા માટે પ્રેમ અને ભાવ રાખજો. પ્રસાદ લીધા વગર કોઈ જાતા નહીં. બહાર ગામના મહેમાનને નમ્ર મનોકામના વિનંતી તમને પૂર્ણ થશે. કે કોઈ પ્રસાદ લીધા વગર જાતા નહીં. અલગ જનના આશીર્વાદ